નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કલકત્તા આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ હત્યા કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારાઈ। પરિવારે ફાંસી આપવાની માંગ કરી। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। એટલે કે મૃત્યુ ન પામે ત્યાં સુધી કારાવાસની સજા ફટકારવામાં આવી છે। 19 જાન્યુઆરીએ કોર્ટે તેને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો। કોર્ટે પીડિતાના પરિવાર માટે વળતરનો પણ આદેશ કર્યો છે, પરંતુ પીડિતાના માતા પિતાએ અગાઉની જેમ વળતર લેવાનો ઇનકાર કર્યો છે। સીબીઆઈના વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી, જેનો આરોપીના વકીલે ભારે વિરોધ કર્યો હતો। તમામ આખરી દલીલો બાદ જજ અનરીમાન દાસને આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ન હોવાનું લાગતા આરોપીને ફાંસીની સજા ફટકારી નથી। સીબીઆઈએ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા। આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજે મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા। જજે પીડિતાના પરિવારને આ મામલે કોઈ વળતર જોઈતું ન હોવાનું જણાવ્યું હતું। સજા સંભળાવતા પહેલા જજે સંજયને પૂછ્યું હતું કે તારા ઉપર દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો સાબિત થઈ ચૂક્યા છે, સંભવિત સજા વિશે શું કહેશો? જેના પર સંજયે કહ્યું હતું કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે। હું હંમેશા રુદ્રાક્ષની માળા પહેરું છું। જો મેં ગુનો કર્યો હોત તો ક્રાઇમ સીન પર જ મારી માળા તૂટી ગઈ હોત। મને બોલવા જ દીધો નથી। અનેક વખત કાગળો પર દબાણપૂર્વક હસ્તાક્ષરો કરાવી લેવામાં આવ્યા છે। પીડિતાના પરિવારે આરોપી સંજય રોયને આકરામાં આકરી સજા આપવાની માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં અગાઉ કહ્યું હતું કે ફાંસીના બદલે વૈકલ્પિક સજા આપવા વિચારણા કરી શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।